નમસ્કાર મિત્રો. આગલા વિડીયોની અંદર મેં આપને સાદા વર્તમાનકાળનો ઉપયોગ અને સાદા વર્તમાનકાળના કીવર્ડ્સ વિશે વાત કરી હતી. હવે આજે હું આપને બતાવીશ કે સાદા વર્તમાનકાળના વાક્યો કેવી રીતે બનાવવા. તો સાદા વર્તમાનકાળનું વાક્ય બનાવવા માટે ખાસ કરીને જે વાક્યનું બંધારણ છે એ યાદ રાખવાનું હોય છે. એટલે કે સાદા વર્તમાનકાળનું જે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે પહેલા કર્તા, પછી ક્રિયાપદ, પછી એસકેઈએસ, પછી કર્મ, પછી અન્ય શબ્દ આવે છે. હવે જ્યારે કર્તા તરીકે આઈડી એવું ધ્યેય આવે છે ત્યારે તેની સાથે ક્રિયાપદ આવે છે, અને જ્યારે કર્તા તરીકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી, ઈટ, રામ કે મોન આવે છે ત્યારે તેની સાથે ક્રિયાપદ વત્તા એસકેઈએસ લાગે છે. હું આપને એક ઉદાહરણ બતાવું કે હું ગીત ગાઉં છું. તો આ વાક્યનો અનુવાદ કંઈક આ રીતે થાય છે કે આઈ સિંગ અ સોંગ. અને જ્યારે બીજું વાક્ય એવું છે કે રામ ગીત ગાય છે ત્યારે એનો અનુવાદ કંઈક આ રીતે થાય છે કે રામ સિંગ્સ અ સોંગ. હવે આઈ એ પ્રથમ પુરુષ હોવાથી તેની સાથે માત્ર ક્રિયાપદ આવે છે, જ્યારે રામ એ ત્રીજો પુરુષ એક વચન હોવાથી તેની સાથે એસ પ્રત્યય લાગે છે, એટલે કે રામ સિંગ્સ અ સોંગ. આવા વધારે વિડીયો માટે જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.